હવે કુટ પ્રશ્નોમાં એક તેજસ્વી પદ્ધતિ છે જેના બે દાખલા રજૂ કર્યા છે. આ બંને જોઈશું એટલે આપણે આ રીત આપણા માઇન્ડમાં વ્યવસ્થિત રીતે ઉતરશે. રકમ આ પ્રમાણે છે: બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. તો જો સૌથી પહેલા આ શબ્દ પકડવાનો, બે અંકોની સંખ્યા. આટલું વાક્ય વાંચો એટલે કેટલાક ફિક્સ વાક્ય મૂકી જ દેવાના. તો અહીંયા થોડી આપણે સમજૂતી મેળવીશું. એ સમજૂતીમાં નક્કી થશે કે કેવી રીતે ગણતરી કરવી. જો બે અંકોની સંખ્યા, તમે કોઈ પણ બે અંકની સંખ્યા લો. ઉદાહરણ તરીકે આપણે 52 લઈએ, 52. તો યાદ કરો કે આ સંખ્યાનું બંધારણ શું છે. તો આ જે 2 છે ને એને આપણે એકમનો અંક કહીએ છીએ, અને જે 5 છે ને એને આપણે દશકનો અંક કહીએ. જો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ એકમ દશક તો તમે ધોરણ 1, 2, 3 ભણતા હતા. તો એટલો નાનામાં નાનો અને સહેલામાં સહેલો સિદ્ધાંત સમજી અને દાખલો ગણવાનો છે. મતલબ જો આ આધારે આને સમજાવો તો આ 5 દશક હોય તો 5ની સ્થાન કિંમત આપણે કેટલી કહીએ? 50. અને 2 એકમમાં હોય તો એની કિંમત 2 થાય. એ બંનેનો સરવાળો કરીએ તો 52 નું બંધારણ થઈ ગયું 50 + 2. એ પછી એમાંય આ 50માં દશકનો અંક છે એટલે 10 વડે ગુણાય છે. તો 10 × 5 એટલે 50 + 2 એટલે કે 52. તો જો કેવી રીતે બન્યું? 10 × દશકનો અંક વત્તા એકમનો અંક. એવી જ રીતે ધારો કે 85 હોય તો આપણે કહી શકીએ કે 10 × 8 + 5, 10 × 80, 80 ને 5 85. એવી રીતે જો 99 હોય તો આપણે કહીએ 10 × 9 + 9 એટલે 10 × 9 = 90 તો 99. ઇન શોર્ટ, ટૂંકમાં એવું થયું કહેવાય કે 10 × દશકનો અંક પ્લસ એકમનો અંક. 10 × દશક પ્લસ એકમ. 10 વડે દશકના અંકને ગુણવાનો, પછી એમાં એકમના અંકને ઉમેરવાનો. હવે આપણે જો દશકના અંક માટે x ધારી લઈએ તો 10x, અને એકમના અંક માટે y ધારી લઈએ તો +y. તો બે અંકોની કોઈ પણ સંખ્યા હોય તો અજ્ઞાત સ્વરૂપે 10x + y એવું કહેવાય. આ એક સામાન્ય સમજૂતી આપણા મગજમાં આપણે શરૂઆતથી જ ઉતારી લેવાની રહેશે. તો હવે જુઓ, આ સમજૂતીના આધારે એને સ્ટાર્ટ કરીએ કે બે અંકોની સંખ્યા. તો શરૂઆત કરીશું. ધારો કે દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. તો માટે બે અંકોની મૂળ સંખ્યા બરાબર 10 × દશકનો અંક વત્તા એકમનો અંક એટલે 10x + y. આ થઈ ગઈ મૂળ સંખ્યા. હવે આપણે સમીકરણ બનાવીએ.
તો શું લખ્યું છે જુઓ, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. મતલબ અંકો એટલે x અને y, એનો સરવાળો 9 એટલે કે +9. તો x + y = 9. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે નેક્સ્ટ આગળ વાંચીએ. વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે આ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા જે બને તે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. આ અગત્યનો શબ્દ. હવે અદલા બદલી એટલે આ જે સંખ્યા હતી એમાં જો અંકોની અદલા બદલી કરી દઉં, જેમ કે 52 છે, અદલા બદલી કરું તો 25 થઈ જાય, 85 હોય તો 58 થઈ જાય. તો 10x + y માં અદલા બદલી કરીએ તો 10y આગળ ને x પાછળ, તો એક નવી સંખ્યા બનશે 10y + x. તો લખીશું અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા એટલે કે 10y + x. જે 10x + y હતી એના બદલે થઈ જશે 10y + x. આ નવી સંખ્યા. હવે જેમ પેલા પિતા પુત્રના ઉંમરના દાખલા હતા એની જેમ આ બંને વિગતના સામસામે સરખાઈશું. જુઓ, અહીંયા મૂળ સંખ્યા છે 10x + y, આ નવી સંખ્યા છે 10y + x. તો સંતુલન કરવાનું છે. તો સાંભળીએ. અહીંયા વળી સંખ્યાના 9 ગણા કરતા એટલા મૂળ સંખ્યા છે એના 9 ગણા કરી લીધા, કરતા મળતી સંખ્યા એટલે આ, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એટલે આ, કરતા 2 ગણી છે. હવે જો અંગૂઠો મૂકવી ધ્યાનથી જોજો. મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે કે સામે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણા છે. એટલે 2 ગણાનો અંગૂઠો ક્યાં આવે છે? અહીંયા. તો આપણે 2 ગણા ક્યાં કરવાના? અહીંયા, આ તરફ. તો અહીંયા કરીશું 2 ગણા. આ સંતુલન થઈ ગયું. હવે કૌંસ છોડીએ. 9 દાન 90x + 9 એકા 9y બરાબર 10 દુ 20y પ્લસ 2 અને x નો ગુણાકાર 2x. અહીંયા 90x જેમ છે તેમ, 2x આ તરફ આવે એટલે -2x, પછી પ્લસ 9y જેમ છે એમ, 20y આ તરફ આવ્યા તો -20y બરાબર 0. 90 માંથી 2 જતા 88x, 20 માંથી 9 જતા -11y = 0. મેં હમણાં સમજાવ્યું હતું કે ભાગાકાર કરી અને સમીકરણ નાનું થતું હોય તો કરવાનું. તો જુઓ 11 એકા 11, 11 × 88, 11 ભાગી શકાય તો 11 × 88, 11 એકા 11 અને 0 ને 11 વડે ભાગો તો 0. તો આ થઈ ગયું સમીકરણ 2. હવે આ સમીકરણ 1 અને 2 બંનેનો લોપ કરીશું. તો x + y બરાબર 9 અને 8x - y બરાબર 0. ચાલો y ઉડી જાય. 8 અને 1 9x બરાબર 9 અને 0 એટલે 9. 9 9 બંને ઉડી જાય તો x બરાબર 1. x ની કિંમત 1. હવે x ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો લખીશું કે ભાઈ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું છે? x + y બરાબર 9
એટલે 1 પ્લસ વાય બરાબર 9. તો y બરાબર 9 માંથી 1 જાય તો 8, એટલે x1 અને y 8. પરંતુ આ તો x તો શું હતો? દશકનો અંક હતો. y શું છે? એકમનો અંક છે. આપણે તો તે સંખ્યા શોધવી છે. તો સંખ્યા કોણ છે? 10x વત્તા y. મતલબ x અને y ને પાછા એના મૂળ સ્વરૂપમાં મૂકવાના. તો લખીશું કે માટે મૂળ સંખ્યા આપણે જે ધારી હતી ને કઈ હતી? મૂળ સંખ્યા બરાબર 10x વત્તા y, એટલે 10 ગુણ્યા દશકનો અંક 1 પ્લસ એકમનો અંક y એટલે કે 8. તો 10 એકા 10 પ્લસ 8 બરાબર 18. તો બે અંકોની મૂળ સંખ્યા બરાબર 18. આપણો જવાબ. નેક્સ્ટ, હવે જો આ એક દાખલો તમે જોયો. આ વધારે મજબૂત થાય માટે એવો જ એક બીજો દાખલો બતાવું છું. તો વિદ્યાર્થી રકમ વાંચશે. બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 છે. તે સંખ્યાના અંકનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. વેરી ગુડ, બહુ સરસ. તો જો બે અંકોની સંખ્યા એથી શરૂઆત થઈ છે, તો એથી પકડીશું પહેલા કે ભાઈ ધારો કે દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y, અને બંને અંકો ભેગા મળીને જે એક સંખ્યા બનાવે એને આપણે શું કહીશું? મૂળ સંખ્યા, જે કઈ છે 10x વત્તા y. આમાં શરૂઆતમાં જ અદલાબદલી કરી છે, તો અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર 10y વત્તા x. જો શરૂઆતમાં જ આપણે મુખ્ય 4 પદ મૂકી દીધા. દશકનો અંક x, એકમનો અંક y, એટલે મૂળ સંખ્યા બની જાય 10x વત્તા y. અદલાબદલી આગળ જતા કીધું જ છે, તો મૂકી દીધું કે ભાઈ નવી સંખ્યા બરાબર 10y વત્તા x. તો હવે વાંચીએ કે બે અંકોની એક સંખ્યા એટલે કે આ, અને સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા એટલે આ, એમનો સરવાળો 66 છે. મતલબ કે આ બંનેનો મૂળ સંખ્યાનો નવી સંખ્યાનો આમનો સરવાળો 66. એટલે આ પ્રમાણે લઈશું સમીકરણ કે ભાઈ આ મૂળ સંખ્યા પ્લસ નવી સંખ્યા એમનો સરવાળો કેટલો થયો? 66. એટલે આ નવી સંખ્યા મૂળ સંખ્યા કૌંસની ટેવ પાડીશું જેથી ભૂલ ના પડે. પ્લસ છે એટલે કે ચિહ્ન બદલાશે નહીં, સીધો સરવાળો 10x વત્તા 1x એટલે 11x પ્લસ 10y અને 1y એટલે 11y ઇઝ ઇક્વલ ટુ 66. જો મેં તમને સમજાવ્યું છે 11 વડે ભાગી શકાય. 11 એકા 11, 11 એકા 11, 11 છે 66. તો બનશે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6. સમીકરણ નંબર 1. આગળ વાંચીએ. જો તે સંખ્યાના અંકોનો તફાવત ને, જો તફાવત એટલે મેં તમને સમજાવ્યું હતું શરૂઆતમાં, તફાવત એટલે બાદબાકી. કેટલી? 2. કોનો? અંકોનો. અંકો એટલે કયા? દશકનો અંક અને એકમનો અંક. તો આ દશકનો અંક x, એકમનો અંક y, તફાવત એટલે બાદબાકી કેટલી? 2 ઇઝ ઇક્વલ ટુ 2. આ થઈ ગયું સમીકરણ 2. તો જુઓ હવે અહીંયાથી આગળ લોપ કરવાનો એ તમે જાતે કરશો. તમે લોપ કરશો એટલે હું મોડે તમને સમજાવું કે y ઉડી જાય એટલે 2x બરાબર 8 આવે તો x બરાબર તમારે 4 આવશે, અને x ની કિંમત આમ 4 મૂકી દો એટલે y બરાબર 2 આવશે. તો x 4 થશે અને y 2 થશે. બરાબર. તો હવે એની મૂળ સંખ્યા ને બનાવો એટલે કઈ થાય?
10x પ્લસ વાય એટલે 10 કૌંસમાં 4 વત્તા 2 તો 10 ચોક 40 અને 2 તો 42. તો એ મૂળ સંખ્યા કઈ થઈ ગઈ? 42. જો તમે વિચારો કે 42 તાળો મેળવતા મેળવો કે 4 વત્તા 2 6, 4 ઓછા 2 જાય, 4 માંથી 2 જાય તો પણ 2. પણ આપણે આ રીતે વિચારીએ કે મૂળ સંખ્યા 42 છે, એને અદલા બદલી કરો તો કેટલી થાય? 24 થાય. એનો સરવાળો જુઓ, 4 ને 2 6, 4 ને 2 6. આવી ગયા 66 આપણે જે મેળવ્યા હતા એ. તો મતલબ આ દાખલામાં એવું પણ બને કે જો તમને એમ પૂછે કે ભાઈ આવી બીજી કેટલી સંખ્યા બને, તો મતલબ 42 પણ બને અને 24 પણ બની શકે. એટલે આ એક સમજવાનો વિષય છે. પરંતુ જ્યારે તફાવત બે કયો હોય ત્યારે મોટામાંથી નાની સંખ્યા જાય એટલે 42 સર્વથા યોગ્ય થશે. પ્રશ્ન પૂછે એ પ્રમાણે કામ કરવાનું, બાકી આ ગણતરી સુધી આપણે પૂરી કરવાની. તો આ એક મહત્વની રીત આપણે ભણ્યા છીએ, ધ્યાનથી એને જોઈ લો. અસ્તુ.